માર્કેટ યાર્ડમાં આજે એરંડાના ભાવમાં વધારો નોંધાયો। આજે એરંડાનો ભાવ 1300 રૂપિયા પ્રતિ મણ બોલાયો। દિવાળી વેકેશન બાદ મહેસાણા માર્કેટ યાર્ડ જણસીઓની આવકથી ધમધમતું થયું છે। આજે માર્કેટ યાર્ડમાં એરંડાની આવક વધેલી જોવા મળી છે। આ ઉપરાંત એરંડાનો ભાવ આજે 1300 રૂપિયા પ્રતિ મણ નોંધાયો છે। માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા, રજકા, અજમો સહિતના પાકોના વેચાણ અર્થે લઈને આવ્યા છે। આજે મહેસાણા યાર્ડમાં વિવિધ પાકોની આવક નોંધાઈ છે। આજે માર્કેટિંગ યાર્ડમાં એરંડાની 835 બોરીની આવક નોંધાઈ હતી। એરંડાની આવકમાં વધારો નોંધાયો છે, જેનો નીચો ભાવ આજે 1271 રૂપિયા પ્રતિ મણ અને ઊંચો ભાવ 1300 રૂપિયા પ્રતિ મણ બોલાયો હતો। એરંડાના ભાવમાં ગયા મહિનાઓના ભાવ કરતાં 100 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે। ગયા મહિનાઓમાં એરંડાના ભાવ 1200 થી લઈને ઊંચા ભાવ 1250 સુધીના જોવા મળ્યા હતા, એટલે કે આ મહિને તેના ભાવમાં 80 થી લઈને 100 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે। મહેસાણા માર્કેટ યાર્ડમાં ઉત્તર ગુજરાતના સૌથી વધારે એરંડા તેમજ બીજા ધાન્ય પાકોની આવક વિશેષ પ્રમાણમાં આવતી હોય છે, જેમાં રોજની હજારો બોરીની આવક સરેરાશ નોંધાય છે। દિવાળીની રજાઓ બાદ માર્કેટ યાર્ડ ફરી જણસીઓની આવકથી ધમધમતું થયું છે। આજે માર્કેટ યાર્ડમાં એરંડાની 835 બોરીની આવક નોંધાઈ હતી। આજે એરંડાના ભાવ 1300 રૂપિયા પ્રતિ મણ બોલાયા છે। આજે તેના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતાં 30 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો છે। આ ઉપરાંત આજે માર્કેટ યાર્ડમાં રાયડાની આવક પણ જોવા મળી છે। આજરોજ મહેસાણા ગંજ બજારમાં રાયડાની 128 બોરીની આવક નોંધાઈ છે। રાયડાના ભાવમાં આજ રોજ વધારો નોંધાયો છે, જેનો ભાવ 1075 થી લઈને ઊંચો ભાવ 1175 રૂપિયા જોવા મળ્યો છે। આજ રોજ રાયડાના ભાવ ગયા મહિનાઓના ભાવ કરતાં 100 રૂપિયા જેટલા વધેલા નોંધાયા છે। આજે યાર્ડમાં અડદની આવકમાં વધારો નોંધાયો છે। આ ઉપરાંત આજે અજમાની પણ 70 બોરીની આવક યાર્ડમાં નોંધાઈ છે, જેના ઊંચા ભાવ 2351 રૂપિયા બોલાયા હતા।